નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું આજે આ વિશેષ સમાચારમાં સ્વાગત છે। હું છું તમારો હોસ્ટ રાહુલ અને આજે આપણે ચર્ચા કરીશું એક એવા મુદ્દા પર જે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના રાજકારણ, સમાજ અને લોકોની વચ્ચે ભારે ચર્ચાનો વિષય બન્યો છે। હા મિત્રો, હું વાત કરી રહ્યો છું દિવ્યાત ખવાડને જેલમાં લાગ્યા છે એની। આ ઘટનાએ માત્ર તેમના સમર્થક નહીં પરંતુ સમગ્ર રાજ્યને રાજકીય હવામાં એક મોટો તોફાન ઊભો કર્યો છે। આજે આપણે જાણીશું કે શા માટે દિવ્યાત ખવાડને જેલમાં લાગ્યા છે, કાયદાકીય કારણો શું છે, રાજકીય પક્ષોની પ્રતિક્રિયા શું છે અને આ મુદ્દાનો સમાજ પર શું પ્રભાવ પડશે। તો વિડીયો પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો દિવ્યાત ખવાડ કોણ છે? દિવ્યાત ખવાડ ગુજરાતના જાણીતા લોક સાહિત્યકાર અને ડાયરાનો કલાકાર છે। તેમના ગીતો કાવ્યો દ્વારા અત્યંત લોકપ્રિય છે। ત્યારે ગઈ મહિનાના એક અનેક વિવાદોમાં એમનું નામ જોડાતું રહ્યું છે। હવે ફરી એકમાં શું થયું ઘટનાની તરત માહિતી। 12 ઓગસ્ટ 2025ના રોજ ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ચિત્રવડ ગામે એક ગંભીર બનાવ બન્યો। દિવ્યાત ખવાડને ફોર્ચ્યુનર કાર અને અન્ય વાહનોએ કિયા કાર પાસે આગળથી અને પાછળથી ટક્કર મારી, જેમાં એક યુવાન ધોરજસિંહ ચૌહાણ ગંભીર તબિયતમાં ઘાયલ થયો હતો। અપચાલ મુજબ બાદમાં 15 જેટલા લોકો નીચે ઉતરી ગયા અને લોખંડના પાઇપ વડે હુમલો કર્યો। ઘટનાએ ગભરાટ ફેલાવી દીધો હતો। ધોરજસિંહ પાસે સોનાની ચેન પણ હતી જે કાપી લેવામાં આવી હતી। ઉત્પન્ન થયેલો પૂર્વ અદાવતનો પૃષ્ઠભૂમિ। પોલીસ તપાસ મુજબ આ હુમલો ફેબ્રુઆરીમાં થયેલા સનાતન ડાયરા વિવાદની પુનરાવૃત્તિ હતી। દિવ્યાત ખવાડના કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હતા, જેના કારણે પણ ઉગ્ર વધી હતી। પોલીસ કાર્યવાહી અને ફરાર હાલત। આ બનાવવાની ફરિયાદ નોંધાઈ છે। હત્યાના પ્રયાસ, લૂંટ, મારામારી, ધમકી, હથિયાર બતાવવાનો સમાવેશ છે। દિવ્યાત ખવાડ સહિત 15 લોકો સામે કાર્યવાહી ચાલી રહી છે। જ્યારે બનાવ સર્જાયો ત્યારે દિવ્યાત ખવાડ ફરાર રહ્યા હતા। પ્રથમ 48 કલાક સુધી પોલીસ પકડમાં ન હતા। 5 અલગ અલગ પોલીસ ટીમો બનાવવામાં આવી હતી। સીસીટીવી ફૂટેજ, ફાર્મ હાઉસ, ફોર્ચ્યુનર ક્રેટા વાહન ટેસ્ટ કરવામાં આવી હતી। ધરપકડનું દ્રશ્ય। છેલ્લે 5 દિવસ ફરાર રહ્યા પછી સુરેન્દ્ર નજીક દુધઈ ફાર્મ હાઉસમાંથી દિવ્યાત ખવાડ ટીમ દ્વારા ઝડપાયા હતા। કેટલાક અહેવાલો કહેવાય કે સરેન્ડર કરી લીધો છે। સામાજિક અને મીડિયા પ્રતિક્રિયા। લોક સાહિત્યકાર લઈને લોકોમાં મેળા પણ અહિંસા સામે ચિંતાઓ પણ સોશિયલ મીડિયા પર ધુમ્મસ ફેલાઈ રહી છે। મહાજાગૃત વધે છે। ગામ ડાયરા સમુદાયમાં શોક। કેટલીક લોકોએ આ બનાવે કાયદા તથા વ્યવસ્થામાં પ્રશ્ન ઊભા કર્યા છે એમ ટોક્યા છે। રાજકીય અને કાયદાકીય દ્રષ્ટિકોણ। કાયદાકીય રીતે કેસની હાલત શું છે? જામીન આ પરિસ્થિતિ શું છે? રાજકારણમાં કોંગ્રેસ, બીજેપી પ્રતિક્રિયા મળી હોય તો સમાવેશ। ભાવિ દ્રષ્ટિકોણ। આ પછી શું છે? પોલીસ સુધી સમજદારી, ડાયરા સમુદાયમાં ટકાઉ અસર, કાયદાની જીત કે નીતિમાં સુધારણા, આ બધું આમાં જ આવશે। નિષ્ક્રિય। દિવ્યાત ખવાડની ધરપકડ માત્ર કોર્ટ કે કેસ નહીં પણ સમાજનો એક મોટો સંદેશ છે। અન્યાય સામે સામાજિક જવાબદારી, કાયદાકીય સામેમાં લીડરની જવાબદારી છે। તમારા વિચારો શું? તમે સમજતા હો છો કે કેસ ક્યાં સુધી નોંધવામાં આવશે? શેર કરો। જય હિન્દ, જય ગુજરાત।